આ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાંજણવાવ ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ડેડાણિયા। આ તે વ્યક્તિ છે જેમણે જિલ્લામાં સૌપ્રથમ મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી હતી અને ઝાલાવાડમાં મીઠી ક્રાંતિની સુવાસ ફેલાવી। ખેતીની મર્યાદિત તકો વચ્ચે ભરતભાઈએ ચીલાચાલુ ખેતી છોડીને મધમાખી ઉછેર કરવાનું સાહસ કર્યું, જે કોઈ દિવા સ્વપ્નથી કમ નહોતું। ભરતભાઈએ પોતાની સખત મહેનતથી ઝાલાવાડ વિસ્તારમાં મધમાખી પાલન દ્વારા આર્થિક સમૃદ્ધિની નવી કેડી કંડારી અને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે। ભરતભાઈએ અમદાવાદના ખાદી ગ્રામ ઉદ્યોગમાંથી વિધિવત તાલીમ મેળવીને માત્ર 50 પેટીઓથી શરૂઆત કરી હતી। આજે 7 વર્ષના અથાગ પરિશ્રમ બાદ 5 એકર જમીનમાં તેમણે ફાર્મ બનાવ્યું છે, જેમાં 600 પેટીઓના ઉત્પાદન સાથે તેઓ આ ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યા છે। મધમાખી ઉછેર હવે તેમના માટે માત્ર એક વ્યવસાય નથી રહ્યો, પણ તેમની આત્મનિર્ભરતા અને ઓળખનો પણ પાયો બની ગયો છે। આજથી 7 વર્ષથી પહેલાં હું પરંપરાગત ખેતી કરતો હતો। અનિયમિત વરસાદ અને ઉત્પાદન સારું ન મળતા એક વખત મોદી સાહેબનો વિડીયો જોયેલો કે ખેતીની સાથે સાથે જે કોઈ સંકળાયેલો બિઝનેસ હોય તો મધુમક્ખી પાલન મોદી સાહેબનું સૂચન હતું। તો આજથી 7 વર્ષ પહેલાં મેં મધુમક્ખી પાલન શરૂ કર્યું હતું। ખાદી ગ્રામ ઉદ્યોગ અમદાવાદમાં ટ્રેનિંગ લઈ 50 પેટીથી ચાલુ કર્યું હતું। હાલ અત્યારે મારી પાસે 600 પેટી છે। અમે આજે મારા ફાર્મ પર પેટીઓ મૂકી છે, તે આજુબાજુ ખેડૂતોએ તલ વાયેલા છે, તો તલનું મધ મળે છે। અને વરિયાળીનું મધ જોતું હોય તો અમે અહીંથી 20 કિલોમીટર આગળ ખોડું સાઈડ લઈ જઈએ છીએ, અહીંયા વરિયાળીનું સારું વાવેતર થાય। પછી અજમાનું મધ જોતું હોય તો અમે જામનગર ડિસ્ટ્રિક્ટમાં જામદુધી આમરોડ આસપાસ લઈ જઈએ છીએ, તો અજમાનું મધ મળે છે। ખાસ એ વાત છે કે અમે જ્યાં પેટીઓ મૂકવાની હોય અહીંયા પહેલાં જઈને બાઇક લઈને 3 કિલોમીટરમાં સર્વે કરવી કે ખેડૂત ભાઈઓ શું વાયુ છે, મધમાખીને અસર થાય એવી કોઈ વસ્તુ નથી, પેસ્ટિસાઇડનો ઉપયોગ ન થતો હોય, ઓર્ગેનિક ખેતી કરતા હોય એવી જગ્યા પસંદ કરી અને અમારા મધમાખીના બોક્સ મૂકવી છે। ભરતભાઈની આ સફળતા પાછળ તેમની વૈજ્ઞાનિક અને પર્યાવરણલક્ષી કાર્યપદ્ધતિ રહેલી છે। ગુણવત્તાયુક્ત મધ મેળવવા માટે તેઓ મધમાખીની પેટીઓ માત્ર એવી જ જગ્યાએ રાખે છે જ્યાં સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી થતી હોય અને જંતુનાશક દવાઓનો ઉપયોગ નહિવત થતો હોય। શ્રેષ્ઠ વાતાવરણની પસંદગી કરવા માટે ભરતભાઈ જાતે જ બાઇક પર બારીકાઈથી સર્વે કરે છે, જે તેમના કામ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે। તેમની આ પ્રગતિમાં સરકારની વિવિધ યોજનાઓનો પણ મોટો સિંહફાળો રહ્યો છે। પોતાની મહેનત અને સરકારની સહાય થકી તેઓ આજે એવા મુકામ પર પહોંચ્યા છે કે અન્ય લોકોને પણ રોજગારી આપીને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારી રહ્યા છે। જે ફાર્મ પર મધ મૂક્યું હોય તો ખેડૂતને આસપાસ 1 કિલોમીટરની અંદર 20 થી 25% ઉત્પાદન વધુ આવતું, એટલે ખેડૂતો પણ કહે છે કે અમારી વાડીએ મૂકો, અમારી વાડીએ મૂકો। અને જ્યારે મેં શરૂઆત સ્ટાર્ટઅપ કરી ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા સરકારશ્રીની યોજના પ્રમાણે મને 50 પેટી મળી હતી અને PMGPની લોન લીધી હતી 8 લાખની, એમાં 3 લાખ રૂપિયા સબસિડી SBI બેંકમાંથી મળી હતી। પછી અમારા બાગાયત અધિકારીને ખબર પડી કે આપણા જિલ્લામાં આવું કોઈ કામ કરે છે, તો મારા ફાર્મ પર આવી અને બાગાયત તરફથી પણ 50 પેટીની સબસિડી 50% લેખે મળી હતી અને આમાં હવે સારું એવું ઉત્પાદન મેળવી છીએ। હાલ મારે 5 થી 7 ટનનું ઉત્પાદન છે અને અમારો પરિવાર આમાં સારી મહેનત કરીને સારું એવું કમાઈ શકે છે। मेरा नाम रोशन कुमार, मैं बिहार से हूँ। मैं भरतभाई के काम मक्खी का काम करता हूँ मध का, और मेरा तनख्वाह बढ़िया है। यहाँ मेरा घर परिवार बढ़िया चलता है, सही है। यहाँ 3-4 आदमी हम लोग काम करते हैं, बहुत अच्छा मालिक है, बढ़िया पैसा दे रहा है, अच्छा है। पूरा मेरा परिवार घर परिवार बढ़िया चल रहा है। અમે જે ફાર્મ ઉપરથી મધ એકઠું થઈને આવે તેને ખાદીના કપડાં વડે ફિલ્ટર કરીએ છીએ અને તેનું બોટલ પેકિંગ કરીએ છીએ। પછી અમે જે સરકારી સારસ મેળા હોય તેમાં અમે ભાગ લઈએ છીએ અને ખૂબ સારું વેચાણ કરીએ છીએ, માર્કેટિંગ પણ સારું થાય છે અને ખૂબ સરસ બધાનું પ્રોત્સાહન પણ મળે છે અમને। ભરતભાઈ ડેડાણિયાએ આજે મધ ઉત્પાદનમાં કાઠું કાઢ્યું છે અને એ સાર્થક કરી બતાવ્યું છે કે જો સાચી દિશામાં યોગ્ય માર્ગદર્શન મળે અને આર્થિક સહાય મળે તો આવડત અને મહેનત દ્વારા કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકાય છે। સુરેન્દ્રનગરથી ફઝલ ચૌહાણનો અહેવાલ, ETV ભારત।